મહત્ત્વના નિર્ણયમાં મેં જેમ જણાવ્યું કે જે વાપીનો મેઇન પ્રશ્ન છે હાર્ટ વાપી ઓવરબ્રિજ, તો એ બાબતમાં અમે લોકોએ 5 દિવસ પહેલાં આવેદનપત્ર આપ્યું હતું અને ચીમકી પણ આપી હતી કે જો 10 દિવસની અંદર તમે સારો પ્રોગ્રેસ નહીં બદલાવો તો અમે હજુ ઉગ્ર આંદોલન કરશું. અને બાકી રસ્તાની જે હાલત છે વાપીના દરેક રોડ, એક પણ રોડ એવો નથી કે જે ખોદાયેલો નહીં હોય, એક્સેપ્ટ મારા હિસાબે આપણે પોસ્ટ ઓફિસથી જનસેવા સુધીનો રોડ જે નવો બન્યો છે જે સારી ક્વોલિટીનો બન્યો એમ કહી શકાય ને, એ ખરાબ નથી થયો. એના સિવાયના વાપીના એવા કોઈ રસ્તા નથી કે જે ખોદાઈ નથી ગયા હોય. તો જે આ જે હાલાકી છે એના માટે અમે શનિવારના દિવસે વાપી વેસ્ટ તરફ, જ્યાં આપણે આની જીએસટી ભવન છે, એ જીએસટી ભવનના સામેના ભાગ તરફ સામયાણું બનાવીને ભૂખ હડતાલ પર બેસશું સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી. અને પછી અમે લોકો 4 વાગ્યાથી લઈને 4 વાગે રેલી આકારે નીકળીને વાપી મહાનગરપાલિકામાં કમિશનરને આવેદનપત્ર આપવા જઈશું. અને એના પછી જો કોઈ સુધારો નહીં આવે તો અમે પાછી એક અમારી કોંગ્રેસની ઇન્ટરનલ મિટિંગ બોલાવીને અગાઉ અમારે શું પગલાં લેવાના છે એની ચર્ચા કરીશું. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની શું રણનીતિ રહે? કોંગ્રેસની રણનીતિ ઉગ્ર રીતે લડવાની રહેશે. લોકોના સુધી પહોંચીને લોકોને સમજાવવાની રહેશે કે ભાઈ આ રીતે તમે એક જ પાર્ટીને જે શું કહેવાય કે આ પ્રેફરન્સ આપ્યું એના માટે આ લોકોએ ભોગવવાનું છે. અને લોકો સમજતા બી થયા છે કે બદલાવ બહુ જરૂરી છે અને એ બદલાવ ચોક્કસપણે આ વખતે દેખાઈ રહ્યો છે અને આવશે.